તો મિત્રો આપણે લોકોએ બગદાણાનું જે ટ્રાફિક હતું એ બ્લોક તો શૂટ કરી નાખ્યો છે અને સમાપ્ત પણ કરી નાખ્યો છે. આપણી ચેનલની અંદર અવેલેબલ છે, જઈને વોચ કરી શકો છો. અને અત્યારે મિત્રો બગદાણાથી જઈ રહ્યા છીએ હું અને મંદરાજભાઈ, સીધા જઈ રહ્યા છીએ કદમગીરી, જે આનથી ઓલમોસ્ટ 13 કિલોમીટરની અંતરે આવેલું છે. લોકેશન સારા છે ડુંગરના, તો ત્યાં અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ. ભાઈ બ્લોકની અંદર જોડાઈ રહેજો, જઈએ અને કદમગીરીના લોકેશન જોશું, તો બ્લોકની અંદર જોડાઈ રહેજો. મિત્રો અત્યારે હું અને મંદરાજભાઈ કદમગીરી જઈ રહ્યા છીએ અને આ રસ્તો છે તમે લોકો જોઈ રહ્યા છો, અને આવું લોકેશન છે તમે લોકો જોઈ રહ્યા છો. આવું લોકેશન છે અને મંદરાજભાઈ એમ કહે છે આવી રીતે મારો ફોટોગ્રાફ કરો તમે, અને ઉપર જોશો તો સરસ મજાનું લોકેશન છે તમે લોકો જોઈ રહ્યા છો. અને આ રસ્તો છે મિત્રો તમે લોકો જોઈ રહ્યા છો, અને એકદમ મિત્રો જોશો તો વાતાવરણ અત્યારે ઠંડુ છે અને વાદળાઓનો માહોલ છે. અને આ રસ્તો છે, અને અત્યારે હું અને વનરાજભાઈ ફોટોગ્રાફી કરી રહ્યા છે. અને વનરાજભાઈ જુઓ પોસ્ટ તૈયાર કરી નાખ્યો છે ફોટોગ્રાફ કરવા માટે. વનરાજભાઈ લોકેશન કેવું છે અહીંયા? જોરદાર મિત્રો આ રસ્તો છે તમે લોકો જોઈ રહ્યા છો. હવે અહીંયા ઘડીક અમે લોકો ફોટોગ્રાફ કરીએ અને સીધા અમે લોકો નીકળી જઈએ કદમગીરી. ભાઈ બ્લોકની અંદર જોડાઈ રહેજો. તો જો અત્યારે હું થાકી ગયો છું, શિવરથી ગાડી લઈને આવ્યો છું. તો અત્યારે અક્ષયભાઈ ડ્રાઇવિંગ કરશે હવે, બરાબર? એટલે અક્ષયભાઈ કેવી રીતે ચલાવે છે આવડતી જ નથી, થોડીક આવડે છે, પણ મને જે પોરો મળે એ. તો અક્ષયભાઈ આપણે ગાડી આગળ લઈ લો. હાલો વનરાજભાઈ નીકળવું છે ને? ચાલો ચાલો. તો ભાઈ અમે લોકો નીકળી જઈએ કદમગીરી, કારણ કે ઘણા જ ખરા વાગી પણ ગયા. ચાલો જવા દો.
કદમગીરીના જે પહાડ ઉપર મિત્રો આ પાર્કિંગ છે તમે લોકો જોઈ રહ્યા છો. અહીંયા લોકો પાર્કિંગ કરતા હોય છે અને આવું સરસ મજાનું લોકેશન છે. વંદરાજભાઈ કેવું લોકેશન? કાંઈ ઘટે નહીં. તો મિત્રો તમે લોકો જોઈ રહ્યા છો આટલું ટ્રાફિક છે ઉપર ડુંગર ઉપર, અને ઉપર જોશો તો બાઇકો છે, ફોર વ્હીલો છે, તમામ વસ્તુ ઉપર વહી આવે છે. અને ઉપરથી મિત્રો આવું જોશો તો આવું લોકેશન આવે છે નીચે. અને બસ અત્યારે હું અને વનરાજભાઈ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી રહ્યા છે ને બ્લોગ શૂટ કરી રહ્યા છે. અત્યારે જોઈ રહ્યા છો આવું લોકેશન છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે લોકોએ આખો જ ડુંગર ચડીને માતા કમળા માતાજીના દર્શન કરી લીધા છે. અને સાઈડની અંદર જોશો તો મંદિર છે મિત્રો, અને સાઈડમાં સરસ મજાના બેસિયા છે. અને ઉપર જોશો તો મિત્રો શેત્રુંજી ડેમ છે, એનો સરસ મજાનું ઉપરથી લોકેશન આવે છે. અને આસપાસની મિત્રો ખેતરો છે, તમામ પહાડોના સરસ મજાના લોકેશન આવી રહ્યા છે. અને અત્યારે હું વનરાજભાઈ બસ જો અહીંયા આરામ કરી રહ્યા છે. ને પાછળ જોશો તો કમળા માતાજીનું મંદિર છે બાજુની અંદર, અને સરસ મજાના લોકેશન પહાડ ઉપરથી આવી રહ્યા છે. તો મિત્રો તમે પણ ક્યારે પણ એકદમ જરૂરથી કદમગીરી આવજો. લોકેશન કેમ કે સરસ મજાના આવે છે, તો જરૂરથી તમે લોકો એકદમ મુલાકાત લેજો. તો મિત્રો બસ આજ માટે આટલું જ હતું. ફરી નવા બ્લોગ સાથે મળે છે. તમને લોકોને કદમગીરીનો કેવો બ્લોગ્સ લાગ્યો કમેન્ટની અંદર જરૂર જણાવજો. તો બસ મિત્રો આવા લોકેશન છે કદમગીરી પહાડોના. અને મિત્રો જરૂરથી એકદમ તમે લોકો પણ કમળા માતાના દર્શન કરવા માટે કદમગીરી જરૂરથી આવજો. અને મિત્રો એક ખાસ કરીને તમને બધા જ લોકોને કહેવા માંગુ છું કે મિત્રો કદમગીરી તમે ક્યારે પણ આવો, પણ અહીંયા રસ્તો જોશો મિત્રો તો સાંકડો છે એકદમ રસ્તો. તો તમારી ફોર વ્હીલ છે અથવા તમારી બાઇક લઈને ક્યારે પણ તમે લોકો આવો તો અહીંયા એક રસ્તો જોશો તો આવો હાવ સાંકડો છે મિત્રો. તો ક્યારે તે મિત્રો બાઇક લઈને આવો કે ફોર વ્હીલ લઈને આવો તમે લોકો, તો અહીંયા બાઇક ચલાવવામાં અને ફોર વ્હીલ ચલાવવામાં ખાસ કરીને ધ્યાન રાખજો. કારણ કે વાહનો ફાસ્ટ થઈને આવતા હોય છે અને વાંકો ચૂકો રસ્તો છે મિત્રો, તો એ કારણે ખાસ કરીને ધ્યાન રાખજો. તો બસ આજ માટે આટલું જ હતું. ફરી નવા બ્લોગ સાથે મળીએ છીએ. તમને લોકોને કેવો બ્લોગ લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. તો મળીએ છીએ નવા બ્લોગ સાથે નેક્સ્ટ બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી રામ.